કુદરત જ્યારે રૌદ્ર સ્વરૂપમાં જે ધારણ કરે છે ત્યારે માનવીના લાચારમાં બની જાય છે, પરંતુ આવી આફતમાં પણ જો કોઈ શક્તિ એ જે રહેતી હોય તો તે છે તે માતાનો પ્રેમ. અને મધ્યપ્રદેશના જે બારગી ડેમમાં જેમાંથી સર્જાયેલા ભરૂચમાં દુર્ઘટના સમગ્ર દેશમાં સમાવી દીધી છે. આ અકસ્માત જિંદગીની લડાઈ અને હારી ગયેલી એક માતાએ મૃત્યુના મુખમાં પણ જે રીતે પોતાના વાલ સોયાને બચાવવાનો પ્રયાસ કર્યો છે તે જોઈને બચાવ કામગીરીમાં જોડાયેલા જે જવાનો પણ ચોધાર આંસુ રડી રહ્યા હતા. જે ગુરુવારે સાંજે જ્યારે અચાનક આવેલા વાવાઝોડાને જેમાંથી કારણે 43 મુસાફરો ફેરેલી ક્રૂઝના પલટી ગઈ હતી, ત્યારે ચારે બાજુથી છીછોઈને ખસી ગઈ હતી. જે તોફાની પવનને ઊંચા મોજા વચ્ચે બોટ ડૂબવા લાગી ત્યારે દરેક વ્યક્તિઓ જીવ બચાવવા મથી રહ્યા હતા. જેમાંથી આ અંધાધૂર વચ્ચે એક માતાએ પોતાના માસૂમ પુત્રને સુરક્ષિત રાખવા માટે તેની પોતાની છાતી સરહદ આપી દીધી હતો. અને જે ઉલ્લેખ છે કે સવારે જ્યારે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી પણ પાણીની અંદર તપાસ શરૂ કરી ત્યારે એક અદય દ્વારા દૃશ્ય જોઈ સ્તંભ થઈ જાય છે. ગયા લાઈફમાં જે જેકેટ પહેરી માતાએ પોતાનું બાળકને એટલી મજબૂતીથી પકડી રાખ્યું હતું જે બચાવ કર્મીઓના માટે તેને અલગ કરવા મુશ્કેલ બની ગયા હતા. જેમાંથી બચી ગયેલા પ્રત્યક્ષદર્શીઓના જણાવતા અનુસાર ક્રૂઝના સુરક્ષા સાધનોનો સેફટી અભાવમાં હતો, જેમને અકસ્માત સર્જાયા પછી જ લાઈફ જેકેટ આપવામાં આવ્યા હતા, જેના કારણે અનેક લોકોના મોતને ભેટ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોનો મૃતદેહ મળી આવ્યા, જ્યારે અનેક પરિવારો હજુ પણ સુધી પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા હતા. આ ઘટના માત્ર એક જ અકસ્માત નહીં, પરંતુ વહીવટી બેદરકારી અને માતૃત્વનું બલિદાનની એક કરુણ દાસ્તાન છે. માતાનો અને પ્રેમ સાબિત કરી ગયો છે કે શરીરને ભલે સાથ છોડી દે, પણ સંતાન પ્રત્યેનું મહત્વ ક્યારેય હારતું નથી. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઈક, શેર.